નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, 6 થી 8 વિદ્યા સહાયકની ભરતી જે છે એ વાયુવેગે આગળ વધી રહી છે અને એક પછી એક જે છે એ તમામ અપડેટો જે છે એ આવી રહી છે. હાલમાં તમે જોઈ શકો છો કે જે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી તો ચાલુ જ છે અને જે ભાષાના વિષયો જે રહ્યા એ ભાષાના વિષયોનું ફાઇનલ મેરિટ આવી ગયું અને કચ્છ સ્પેશિયલ માટે જે ભાષાના વિષયો જે રહ્યા એનું PML1 પણ મુકાઈ ગયું અને એની પણ સૂચના જે છે એ કાલે આવી ગઈ હતી અને વાત આપણે કરેલી હતી કે તમને બંને મેરિટના જે ઉમેદવારો જે છે એના સંખ્યાનો ડિફરન્ટ કેટલો છે એ આપણે તમને એનાલિસિસ કરીને જણાવીશું એવું મેં તમને કહ્યું હતું. તો આ વિડીયોમાં આપણે એ જ જોવાના છે કે ચારેય વિષયો જે છે એમાં કચ્છમાં જે આપણને PML1 આપવામાં આવ્યું છે અને અત્યારનું જે FML સામાન્યનું છે તો ખરેખર કેટલા ઉમેદવારોનો ડિફરન્ટ છે, કેટલા ઉમેદવારો ઓછા થયા, કયા વિષયમાં વધારે ઉમેદવારો ઓછા થયા, બધો ખ્યાલ તમને આ વિડીયોમાં મળી જશે. તો અહીં તમે જોઈ શકો છો ટેટ 2 ભાષાઓમાં સામાન્ય મેરિટ વર્સિસ કચ્છ સ્પેશિયલ મેરિટના ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ. આપણે પહેલાં ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં અને અહીંયા આપણે કહ્યું કેટેગરી વાઇઝ પણ જોઈશું, ખાલી વિષય વાઇઝ નહીં, કેટેગરી વાઇઝ પણ ઉમેદવારોમાં કેટલો ડિફરન્ટ પડેલો છે એના ઉપરથી ખ્યાલ આવશે કે કચ્છનું જે મેરિટ રહ્યું કેટલું ડાઉન જશે. અહીંયા તમે ઓપનમાં જુઓ ગુજરાતીની અંદર તો 212 જગ્યા હતી સામાન્યમાં, સામે કચ્છમાં છે 86, 126 ઉમેદવારો જે છે એનો ડિફરન્ટ છે, એટલે કે એ ઉમેદવારો ઓછા થયા. SCની અંદર 921માંથી 637 ઉમેદવારો થઈ ગયા તો મોટો 284નો ડિફરન્ટ પડ્યો. STમાં 558માંથી 256 તો 302નો ડિફરન્ટ છે. SCBCમાં 2057માંથી 1311 તો 747નો ડિફરન્ટ પડ્યો છે. EWSમાં 564માંથી 378 તો 186 ડિફરન્ટ પડ્યો છે. ટોટલ જે છે 4312 ગુજરાતીના સામાન્યના ફોર્મ હતા. કચ્છમાં જોવા જાઓ તો 2668 જ ફોર્મ ભરાયેલા છે. તો મોટો તફાવત ટોટલમાં જોઈએ તો ગુજરાતી વિષયમાં 1644 ફોર્મ કચ્છમાં જે છે ઓછા ભરાયેલા છે. હિન્દી વિષયની આપણે વાત કરીએ તો હિન્દી વિષયમાં સામાન્યની અંદર જે છે એક કેટેગરી વાઇઝ જે છે વાત કરીએ, ઓપનની અંદર 74 ફોર્મ છે, કચ્છની અંદર 33 છે અને 41નો તફાવત છે. SC કેટેગરીની વાત કરીએ તો 477 ફોર્મ છે અને કચ્છમાં 347 છે તો 130નો તફાવત છે. ST કેટેગરીમાં 228 સામાન્યમાં છે તો કચ્છમાં 100 જ ફોર્મ ભરાયેલા છે, તફાવત છે 128નો. SCBCમાં હિન્દીમાં 975 ફોર્મ ભરાયેલા છે અને કચ્છમાં ભરાયેલા છે 659, તો એનો તફાવત છે 316નો. EWSમાં 172 ફોર્મ ભરાયેલા છે સામાન્યમાં અને કચ્છની અંદર 124 ફોર્મ ભરેલા છે, તો એમાં 48નો તફાવત છે. ટોટલ હિન્દીની વાત કરીએ તો 1926 ફોર્મ આની અંદર ભરાયેલા હતા સામાન્ય ભરતીમાં અને કચ્છની અંદર જે છે 1263 છે, તો તફાવત જે છે 663નો આવેલો છે. બહુ મોટો ડિફરન્ટ જે છે આપણે કહી શકીએ છીએ. સંસ્કૃતની અંદર વાત કરીએ તો સામાન્ય ભરતીમાં ઓપનમાં 96 ફોર્મ હતા, કચ્છમાં 51 છે અને 45નો ડિફરન્ટ છે. SC કેટેગરીમાં 398 હતા, કચ્છની અંદર 301 છે તો 97નો ડિફરન્ટ છે. સામાન્યની અંદર જે ST કેટેગરી જે છે સંસ્કૃતમાં એમાં 211 ફોર્મ હતા અને કચ્છની અંદર 109 ફોર્મ છે તો 112નો ડિફરન્ટ આવેલો છે. અને SCBCમાં 1051 ફોર્મ હતા અને કચ્છમાં 730 ફોર્મ છે તો 321નો ડિફરન્ટ આવેલો છે. 394 ફોર્મ હતા EWSમાં અને કચ્છની અંદર 261 ફોર્મ છે, 133નો તફાવત આવેલો છે. ટોટલ સંસ્કૃતમાં સામાન્ય ભરતીમાં 2160 ફોર્મ છે અને કચ્છની અંદર 1452 ફોર્મ છે. તફાવત જોઈએ આપણે તો આવ્યો છે 708નો તફાવત આવેલો છે. અંગ્રેજી વિષયની વાત કરીએ લાસ્ટમાં તો અંગ્રેજી વિષયમાં ઓપનની અંદર સામાન્યમાં 463 ફોર્મ ભરાયેલા છે, કચ્છમાં 213 ફોર્મ ભરાયા છે, તો 250નો તફાવત એમાં છે. 250 ફોર્મો એમાં ઓછા છે. 1405 ફોર્મ SCમાં ભરાયેલા છે અને કચ્છમાં જે છે 840 ફોર્મ ભરાયેલા છે SCમાં, તો એનો તફાવત છે 565. ST કેટેગરીની વાત કરીએ તો સામાન્યમાં 961 ફોર્મ ભરાયેલા છે, કચ્છમાં 403 ફોર્મ ભરાયેલા છે, તો 558નો ડિફરન્ટ છે. SCBCની વાત કરીએ તો 3270 ફોર્મ ભરાયેલા છે સામાન્યમાં
અને કચ્છમાં 1733 ફોર્મ ભરાયેલા છે, તો 1537નો ડિફરન્ટ છે. અને EWS કેટેગરીની વાત કરીએ તો 1021 ફોર્મ ભરેલા છે અને કચ્છમાં 526 ફોર્મ ભરેલા છે, તો એમાં પણ 495નો ડિફરન્ટ છે. ટોટલ ઓલ ઓવર અંગ્રેજી આખા વિષયની વાત કરીએ તો સામાન્યમાં 7120 ફોર્મ જે છે અને કચ્છની અંદર 3715, તો 3405 ફોર્મનો મોટો એવો ડિફરન્ટ અંગ્રેજી ભાષામાં અહીંયા જોવા મળે છે. તો આ જે છે એના ઉપરથી આપણને એક ખ્યાલ આવે છે કે અત્યારે તમારે સામાન્ય જે ભરતી ચાલુ રહી છે એની અંદર જે ઉમેદવારો રહી જશે અથવા નહીં લાગે એ ઉમેદવારોએ જરા ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે કચ્છમાં જે છે કોમ્પિટિશન બહુ બધું ઘટી જશે. અને મેન બીજું એક કારણ છે કે સામાન્ય ભરતી ચાલુ છે અને કચ્છનું એ PML 1 આપી દીધું છે, તો એના કારણે જે છે એ ઉમેદવારો ઘણા એવા ઉમેદવારો કચ્છના જે છે સારા મેરિટવાળા એ સામાન્ય ભરતીમાં નહીં આવે, કારણ કે એ લોકોને ખબર પડી જશે આપણે સેફ છીએ એ રીતનું, તો પોતે કોઈ જગ્યા નહીં બગાડે આપણે એવી આશા રાખીએ છીએ. અને કોઈ જિલ્લો પસંદ કરવા સામાન્યમાં ના આવે તો ઘણું બધું મેરિટ જે છે એ નીચું જઈ શકે છે, તો વેઇટિંગની જે છે એ રાહ ના જોવી પડે. એટલે આપણે તમામ ઉમેદવારોને કહીએ છીએ 6 થી 8ના જે પણ ઉમેદવારો છે એ સામાજિક વિજ્ઞાનમાં હોય, ભાષામાં હોય કે ગણિત વિજ્ઞાનમાં હોય, જો તમે કચ્છની અંદર જ તમે લેવાના હોય અને તમારું મેરિટ સારું છે કે 70+ મેરિટ બનતું હોય, બરાબર ને, તો કચ્છની અંદર તમારો વારો આવી જ જાય. એટલે સામાન્યમાં તમારે જિલ્લો પસંદ કરવા જવાની જરૂર નથી. અને જો તમે સામાન્યમાં જિલ્લો પસંદ કરવા જશો તો એ સીટ જે છે એ બ્લોક થઈ જશે અને પાછળ ઉમેદવારો જે છે ઘણા બધા ઉમેદવારો રહી જશે. તો કદાચ તમને એવું થતું હોય કે ભાઈ જિલ્લો પસંદ તો હું કરી આવું, જિલ્લો પસંદ કરવાથી શું થશે, તો જિલ્લો પસંદ કરવાથી સીટ બ્લોક થઈ જાય છે. તમે સ્થળ પસંદગીમાં ને જાઓ નહીં જાઓ એનો કોઈ ફરક નહીં પડે, પછી એનો વેઇટિંગ ક્યારે ખુલે એના ઉપર પછી આધાર રહેતો હોય છે. પણ આપણે એવું ના થાય તો તમામ 70+ મેરિટવાળા જેટલા પણ લોકો હોય બધા વિષયમાં, એ બધા જે છે કચ્છમાં જો એમને લેવાની ગણતરી હોય તો સામાન્યની અંદર સીટ ના બગડતા વારો તમારો કચ્છમાં જે છે એ આવી જશે. એના પરથી લાગે છે ને ઉમેદવારો જે પ્રમાણે કચ્છના મેરિટમાં ઓછા છે એ પ્રમાણે ભરતીની અંદર થોડો ઘણો ફાયદો થશે. અને 6 થી 8માં એક મોટો ફાયદો એ છે કે તમામ ભરતીઓ બીજી જે છે 9 થી 12ની તમામ ભરતીઓ પૂરી થઈ ગઈ છે, 1 થી 5ની પણ બંને ભરતી પૂરી થઈ ગઈ છે. તો જે ફાયદો જે છે એ પૂરેપૂરો મળશે 6 થી 8ની ભરતીને, અને મેક્સિમમ મેરિટ જે છે એ નીચું જશે. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને બધા જ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.